today's this jubilant occasion of celebrating our first annual program, Vet Set Go 2012, organized by Student Representative Council of Veterinary College, Junagadh. In this, due to the busy schedule of preparation of inaugural ceremony of Krishi Mahotsav 2012 going to be held at Manavadar, our Honorable Vice Chancellor Dr. N.C. Patel sir spared his valuable time to bless the students of our college. So, on behalf of our college, I welcome sir. I also welcome our Director of Research, Dr. C.J. Dangaria sir. I also want to welcome Principal and Dean of our college, Dr. R.R. Shah sir. I also welcome Principal and Dean of Agriculture College, Dr. A. Bharat sir. I also want to welcome the in-charge Principal, College of Agri Engineering, Dr. Chauhan sir. I also welcome Principal and Dean of Agribusiness Management, Dr. Khoot sir. I want to welcome the teaching staff and non-teaching staff of our college. And in the last but not in the least, I also welcome dear students. Before speaking over my speech, once again, on behalf of our college, I heartily welcome our Honorable Vice Chancellor, Dr. N.C. Patel sir. Thank you so much. સર અમારે થોડુંક અલગ રીતે ઉજવવાનું છે કેમ કે અમે વેટરનરીના સ્ટુડન્ટ એટલે વેટરનરી પ્રોફેશન છે એ એનિમલ સાથે જોડાયેલું પ્રોફેશન છે અને એનિમલ પ્રત્યેનો લગાવ આજની થીમ સાથે અમને ખેંચી લાવે છે અને થીમ છે બાયોડાયવર્સિટી. આ જ બાયોડાયવર્સિટીને અનુસરતા એવા પ્રાણીઓનું લિસ્ટ કે જે હાલ નાશાપ્રાય થઈ ગયેલ છે એવા પ્રાણીઓનો એક તસવીર આપી તેમજ ફૂલોથી આપણે આપણા મહેમાનોનું સ્વાગત કરીશું. તો વહેલા હું આપણી જ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર R.R. શાહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઓનરેબલ વાઇસ ચાન્સેલર ડોક્ટર N.C. પટેલ સરનું સ્વાગત કરે. બોલવાનું થેન્ક યુ સર. હવે હું આપણી કોલેજના સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલના જનરલ સેક્રેટરી મિસ્ટર કૃષ્ણ કુમાર શાહને વિનંતી કરું કે તેઓ ડોક્ટર C.J. ડાંગરિયા ડાયરેક્ટર ઓફ રિસર્ચ સાહેબનું સ્વાગત કરે. હું જીવાણી હેતલને વિનંતી કરીશ કે તે ડોક્ટર R.R. શાહ સાહેબ કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી પ્રિન્સિપાલ એન્ડ ડીન સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ સ્વાગત માટે હું બાકીના ધવલને વિનંતી કરું કે તેઓ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ CAET પ્રોફેસર ડોક્ટર P.M. ચૌહાણ સરનું સ્વાગત કરે. થેન્ક યુ વેરી મચ સર. હું કલ્ચર રમેશને વિનંતી કરીશ કે તે ડોક્ટર K.A. ખુટ સાહેબ પ્રિન્સિપાલ એન્ડ ડીન એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ કોલેજ સરનું સ્વાગત કરે. અત્યારે વારંવાર ચર્ચામાં આવેલી છે, દાખલા તરીકે વ્હાઇટ રાઉન્ડ વલ્ચર, એશિયાટિક એનિમલ વગેરે. તો આ બધા એનિમલને આપણે જાણવીએ અને નાશાપ્રાય થયેલા છે તેની માત્ર તસવીરો જ રહી ગયેલ છે. તો એમની તસવીરો પણ સાચવીને આપણે એનું અસ્તિત્વ છે અથવા હતું એની ખાતરી રાખીએ. હવે હું ડાયસ પર બિરાજેલ તમામ ડિગ્નિટરીઝને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકે. દીપ જ્યોતિ પરમ બ્રહ્મ દીપ જ્યોતિ સનાતન
તેવી જ રીતે માં સરસ્વતીને આપણે બધા વંદના કરીએ કે આપણા સૌનું હજુ પણ આ કાર્યક્રમમાં થોડીક ઇન્સ્ટ્રક્ટિંગ બાબતો છે, જેવી કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે, તો તેના માટે તાળીઓ થઈ જાય. હજુ એક મહત્વની બાબત છે કે આજે આપણી યુનિવર્સિટીનો પણ સ્થાપના દિવસ છે. અને ત્રીજી ઇન્ટરેસ્ટિંગ બાબત આપણા માટે એ છે કે આજે વેટ સેટ ગો નું આયોજન થયેલું છે. તો આપણી યુનિવર્સિટીનો હેપી બર્થડે હોય અને આપણે કેક કાપ્યા વગર જ જવા દઈએ એવું કેમ બને? તેના માટે આપણે એ પણ વ્યવસ્થા કરેલી છે. તો હું ડાયસ પર બિરાજેલા તમામ ડિગ્નિટરીઝને વિનંતી કરીશ કે સ્પેશિયલી our honorable vice chancellor Dr. N.C. Patel sir to cut the cake and celebrate our happy birthday of JAU. વિદ્યાર્થી બેને ખવડાવવાનું વિદ્યાર્થીને વધારે પીવડાવી કરતા. હવે હું આપણી કોલેજના પ્રિન્સિપાલ અને ડીન ડોક્ટર આર શાહ સાહેબને વિનંતી કરું કે તેઓ શાબ્દિક પ્રવચનથી પ્રસન્ન દીપાવે. On the occasion of the Gujarat Day and the Gujarat Agriculture University's Day, because on 1st May 2004, Gujarat Agriculture University has been divided into 4 agriculture universities, that is Junagadh Agriculture University, Sardar Krishnagiri Dantewada Agriculture University, Anand Agriculture University and Navsari Agriculture University. So this is also a agriculture university day for the state. So on this occasion, when we are celebrating the annual function of the faculty, I welcome our Honorable Vice Chancellor Dr. N.C. Patel Sahib. I also welcome Dr. C.J. Dangaria, Director of Research and Dean PG Studies on this occasion. At the same time, I would also like to welcome my fellow colleagues, Dr. A.V. Barad, Dr. P.M. Chauhan, Dr. Khote, on this occasion at the new seminar hall of the new building of the veterinary college. I also welcome Mr. Jethani, our comptroller, who has just come over here. I welcome him. So this occasion, friend, as you know that you are organizing the annual function day, VAT Set Go 2012. Massively that you know, and we are bound to serve them. They are all deaf and dumb animals which do not have speech, but we have to read them from their expressions that which type of disease they are suffering, what kind of treatment is to be needed, that we have to decide. So our prime duty is to serve this industry, and if we serve this industry with good motto, blessings will come automatically. And these blessings that comes from the deep and dumb animals is always bring the better progress that provides you, provided that we are kind enough to our animals and their owners. This will automatically brings the name and fame to you. On this occasion, I would like to tell you one or two incidents that I remember from my
In 1979, ગુજરાતીનું કહીશ, જ્યારે દાંતીવાડા ખાતે પણ પશુ ચિકિત્સા પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના નહોતી થયેલી અને ડૉક્ટર વી.એમ. ઝાલા પશુ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક હતા, ડાયરેક્ટરની પોસ્ટ પર, ડાયરેક્ટર ઓફ એનિમલ્સ. વિષયમાં એવો પ્રભાવ પાડો જાનવર ઉપર નહીં પણ જાનવર માલિક પર પણ કે તમારા હાથ એનિમલને લાગે કે તરત એને ફેર પડવા મળે, ફરક પડવા મળે, સાજું થવા મળે. From the clinical sides, and secondly, the hostel building is ready for the student. Everything is completed. Only light connection and the water bore well is pending, and we have been trying to convince the authorities who concerned since long, but anyhow it has not materialized. So I request to take up this matter at the earliest possible so that students which are accommodated in a 3-room, which has capacity to bear the 2 students only, that can be separated and kept there. Sir, as you know, our main